બધાને જય સિયારામ। આજે બને છે મેથીના ભજીયા એકદમ નવી ટ્રીક સાથે। તો મારી વિડીયોને આખી જોજો। પહેલાં મેં ચણાનો લોટ લઈ લીધો છે, તેમાં હું હવે બધા મસાલા એડ કરીશ। તલ એડ કર્યા છે, મીઠું નાખ્યું છે, લીલા મરચાં એડ કરું છું, લસણ એડ કર્યું છે, ધાણા એડ કરું છું, આ મેં મરીને વાટીને રાખ્યા છે તે હું એડ કરી દઉં છું। હિંગ એડ કરું છું, એક ચપટી જેટલી હળદર નાખું છું, ધાણા જીરું પાવડર, અજમો નાખું છું, અને હવે લીલી સમારેલી મેથી એડ કરું છું। મેથીનું પ્રમાણ વધારે રાખવાથી ભજીયા એકદમ સોફ્ટ બને છે। બધું વસ્તુ એડ કરીને હવે હું એને બેટરને પાણી મિક્સ કરું છું। હલાવતા રહીને અંદર પાણી એડ કરીને બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધું। જરૂર મુજબ અંદર પાણી એડ કરવાનું છે। બેટરને વધારે ઢીલું ના થઈ જાય એ રીતે પાણી એડ કરીને હલાવતા રહેવાનું। જો આ રીતે હલાવીને મેં બધું મિક્સ કરી લીધું છે, તેમાં મેથીનું પ્રમાણ વધારે રાખ્યું છે। જો હવે તેમાં હું ખાવાનો સોડા ઉમેરીને તેના ઉપર લીંબુનો રસ નિતારીશ, એક્ટિવેટ સોડાને કરવા માટે, અને તેને એક જ દિશામાં એક ધાર્યું ફેટી લેવાનું છે બેટરને 2 મિનિટ માટે। આ રીતે હલાવવાથી 2 મિનિટ આ ટ્રીકને ફોલો કરવાથી ભજીયા ફૂલીને એકદમ સોફ્ટ બનશે। ગરમ તેલમાં હું ભજીયા ઉતારીશ। જો એકદમ સોફ્ટ ફૂલીને એકદમ પોચા તેલમાં તળાય છે ભજીયા। ભજીયા રેડી થઈ ગયા છે। હવે તેને હું એક પ્લેટમાં નીકાળું છું। તો લોટમાં મેથીનું પ્રમાણ વધારે રાખવાનું અને તેને એક ધાર્યું ફેટી લેવાનું બેટરને। આ ટ્રીકને તમે ચોક્કસથી ફોલો કરજો, એકદમ પોચા સોફ્ટ ભજીયા બનીને તૈયાર થશે।